વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને સરસ મજાની કાચી કેરી પણ મળવા માંડી છે અને શરીરમાં એકદમ સરસ ઠંડક આપતી આપણે કાચી કેરીનું શાક બનાવવાનું છે. એકદમ સરસ રસાવાળું આપણે શાક બનાવવાના છે, જેને તમે ભાત સાથે, રોટલી સાથે ખાઈ શકાય છે. તો ચાલો, એવું સરસ મજાનું ખાટું મીઠું કેરીનું શાક બનાવવા માટે આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝની કેરી લઈ લીધેલી છે અને એકદમ કડક કેરી આવે એવી લેવાની છે. થોડીક ઢીલી હોય તો અંદરથી પાકી ગયેલી હોય છે ને, આપણે કડક કેરીનું શાક માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ કેરીને મેં સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને લૂછી અને લઈ લીધેલી છે. હવે એની ઉપરથી આપણે આવી રીતે પાતળી પાતળી સરસ છાલ કાઢી લેવાની છે. બંને કેરીને સરસ મજાની છોલી લઈશું અને પછી એના એકદમ નાના નાના ટુકડા કરી લેવાના છે. એકદમ નાના પણ નહીં અને એકદમ મોટા પણ નહીં. આવી રીતે સાઈડમાંથી આપણે લઈ લઈશું અને અંદરથી ગોટલીનો ભાગ કાઢી લેવાનો છે. આવી રીતે આપણે ગોટલી કાઢી લઈશું અને બંને કેરીના સરસ એવા ટુકડા કરી લેવાના છે. આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. નાના મોટાનું બધાને પસંદ આવે છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, જેથી કરીને આ શાક કેવી રીતે બનાવવું તમને ટોટલી માહિતી મળી જશે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન ચોક્કસથી દબાવી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે 2 પાવડા જેવું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે રાઈ અને જીરાનો વઘાર કરી લેવાનો છે. મીઠા લીમડાના પાન એડ કરીશું, ચપટી હિંગ નાખી દેવાની છે અને બધું સરસ તતડી જાય પછી આપણે એની અંદર ચપટી હળદર નાખી દેવાની છે. વઘારમાં હળદર નાખીએ તો એનો કલર બહુ જ સરસ આવે છે. અને ત્યારબાદ આપણે જે કેરીના ટુકડા કરીને રાખેલા છે એ આની અંદર એડ કરી લેવાના છે અને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો, વઘારમાં હળદર નાખીએ એટલે આનો કલર તરત જ પકડાઈ જાય છે. એકદમ સરસ યલો કલરનું આપણું શાક દેખાઈ રહેલું છે. હવે એની અંદર આપણે મસાલા કરી લેવાના છે. તો અહીંયા મેં 1 ચમચી મરચું પાવડર લીધેલો છે અને ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી લેવાનું છે. તમારું મરચું કેવું તીખું છે એ પ્રમાણે લેવાનું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર લીધેલો છે અને હળદર વઘારમાં નાખી છે એટલે અત્યારે આપણે ઉપરથી નથી એડ કરવાની. અને બધું જ સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. આ શાક ખાવાની બહુ જ મજા આવે છે અને ફટાફટ બની પણ જાય છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને શાક વઘાર્યા પછી આપણે આને 2 થી 3 મિનિટ અંદર પાણી નાખ્યા વગર ઢાંકણ ઢાંકી અને સરસ પાકવા દેવાનું છે. થોડુંક તેલમાં આવી રીતે સતળાઈ જાય અને થોડુંક તેલ છૂટું પડે પછી આપણે એની અંદર પાણી એડ કરવાનું છે. તો આવી રીતે કેરીના ટુકડાની ઉપર થોડુંક આવી રીતે પાણી રહે એટલા પ્રમાણમાં એડ કરવાનું છે. અહીંયા મેં અડધા ગ્લાસ જેવું પાણી એડ કરેલું છે. તો તમે જોઈ શકો છો, એકદમ કલર પણ સરસ લાગી રહેલો છે અને કેરી પોચી આવતી હોય છે એટલે આને ચડતા વાર નથી લાગતી. તો 3 થી 4 મિનિટ આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પકાવીએ તો આ રીતનું આપણું કેરીના ટુકડા પાકી જાય છે અને પાણી પણ બધું જ એની અંદર શોષાઈ જાય છે. પછી આપણે ગોળને વાતરી અને લીધેલો છે, એ ગોળ આમાં એડ કરી લેવાનો છે. જો તમને ખાંડ પસંદ હોય તો ખાંડ પણ એડ કરી શકો છો, પણ આપણે ગોળનો ઉપયોગ કરવાનો છે. હેલ્થ માટે ગોળ સારો એટલા માટે. હવે ગોળ નાખ્યા પછી તમે જોઈ શકો છો, ગોળનું પાણી થાય એટલે પાછો આપણો રસો આવી રીતે છૂટતો હોય છે. હવે તમારે કેટલા પ્રમાણમાં રસો રાખવો છે એ પ્રમાણે તમારે બનાવવાનું છે. જો તમારે ભાત સાથે ખાવાનું હોય તો આવી રીતે વધારે રસો રાખવાનો છે અને રોટલી સાથે ખાવાનું હોય તો ઓછો રસો રાખવાનો છે.
તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે એક સર્વિંગ બાઉલની અંદર લઈ અને આપણે સર્વ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કલરમાં પણ એકદમ સરસ છે અને ટેસ્ટમાં તો બેસ્ટ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આવી રીતે બનાવજો. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ આ શાક તમારું બહુ જ સરસ બનીને તૈયાર થવાનું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કેરીનું શાક બની ગયું છે. આપણે આને ભાત સાથે ખાવાના છીએ. તો છે ને એકદમ સરસ ખાટું મીઠું ચટાકેદાર. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.